વિશ્વ ડોસાભાઈ લાલચંદની 143મી જન્મ જયંતિએ ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। કન્યા કેળવણી ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનારા શેઠ ડોસાભાઈ લાલચંદની 143મી જન્મ જયંતિ આજે ભુજ ખાતે વિવિધ સંસ્થાના ઉપક્રમે ઉજવવામાં આવી હતી। મેરેલી ચોક ખાતે આવેલી પ્રતિમાને આજે વહેલી સવારે ભુજ નગરપાલિકા તેમજ વિસા ઓસવાળ જૈન ગુજર જ્ઞાતિ સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ આ બધાના ઉપક્રમે પ્રથમ હારારોપણ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી વિસા ઓસવાળ જૈન ગુજર જ્ઞાતિના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી અને ભુજ નગરપાલિકાના સદસ્ય ધીરેનભાઈ લાલનના સહયોગથી અને જ્ઞાતિના ઉપક્રમે બાળકોને નોટબુકોનું વિતરણ તેમજ અલ્પાહાર તેમજ કુપોષિત બાળકોને કીટ આપવાનો કાર્યક્રમ પણ આજે રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આજે બાળકોએ ભાગ લીધો હતો અને તેમને આ લાભ પણ મળ્યો હતો। નોટબુકો તમામને એક એક આપવામાં આવી હતી। આવા 60થી 70 બાળકોને નોટબુકો આપવામાં આવી હતી। સાથે મિષ્ટાન અને ફરસાણ પણ બાળકોને આપવામાં આવ્યું હતું અને આંગણવાડીના કુપોષિત બાળકોને ખાસ કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી। આ રીતે આજે જૈન સમાજના અગ્રણી કચ્છના જાણીતા દાનવીર શેઠ ડોસાભાઈ લાલચંદની 143મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી।